પ્રકાશભાઈ ચેક કરી રહી છે ગાડી, કોઈ તકલીફ તો નહીં ને? તકલીફ નહીં કોઈ પ્રકાશભાઈ? તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તમે નીકળી ગયા છીએ પ્રકાશભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમે નીકળી ગયા છીએ, ગાડી લઈને જવાનું છે. ચલો પ્રકાશભાઈ હાલવા દો. ચલો તો ગાઈઝ અમે નીકળી ગયા છીએ પ્રયાગરાજ જવા માટે. સવારના 4 વાગ્યાને 10 મિનિટ થઈ ગઈ. હા, અને આજની તારીખ છે 20 ફેબ્રુઆરી. 20 ફેબ્રુઆરી. 24 કલાક જેટલો સમય લાગશે. 21 કલાક બતાવો પણ હવે હજી તો આપણે બીજા 2 ભાઈઓને લેવાના. તો ચલો ગાઈઝ વિડીયોમાં બને રહેજો, આગળ જઈને શૂટિંગ કરીએ. આગળ હું બધું આવો ભાઈ. તો ગાઈઝ નિલેશભાઈ આવી ગયા. નિલેશભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું આ આજે આનંદ મંગલ. આનંદ મંગલ ને? તો ચલો હર મહાદેવ. જય બાબારી, હર હર મહાદેવ. તો મિત્રો હજી એક બીજા મિત્રને વિજાપુરથી લેવાના છે, મિતેશભાઈ. પછી કોઈ સ્ટોપ નહીં પ્રકાશભાઈ? પછી આપણે નીકળીશું. સૌથી પ્રથમ સ્ટોપ છે આપણું શામળાજી. શામળાજી, હા. ભગવાન શામળાજી કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને નીકળીશું. તો મિત્રો આપણે વિજાપુર તરફ નીકળી ગયા છીએ, હિંમતનગર થઈ અને શામળાજી તરફ. સુંદર હાઈવેનો નજારો માણો. તો ગાઈસ વિજાપુર તો પહોંચી જઈએ મિતેશભાઈ ઘેર. મિતેશભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો રેડી? તો ગાઈસ શામળાજી આવી ગયા છીએ નીરજભાઈ. યા દર્શન બર્શન મસ્ત કરીને પછી આગળ વધીએ. મિતેશભાઈ તો આગળ આ હસી રહ્યા. મિતેશભાઈ તો આગળ છે. તો શામળાજી મંદિર આપણે મિત્રો આવી ગયા છીએ. દર્શન કર્યા બાદ આપણે ઉદયપુર તરફ આગળ વધીશું. અમે તો મંદિરમાં બેઠા છીએ. જે મંદિરનો દરવાજો ખુલ્યો નહીં, દરવાજો ખુલ્યાની વાટ જઈ રહી બધા. અંધારામ જ્યાં હતા ને અજવાળામાં બહાર આવ્યા નહીં. ગાઈસ મંદિરની પ્રદક્ષિણા બી થઈ ગઈ, દર્શન બી થઈ ગયા. તો ગાઈસ શામળાજી તો નીકળી ગયા ઉદયપુર બાજુ. મસ્ત સવાર થઈ રહી છે, સૂર્યનો ઉદય થઈ રહ્યો. હાઈવે મસ્ત ગાડી હેડી રહી ટકાટક. હાઈ ભલે નો નીકળી. ડુંગરા આવી ગયા, અવાજ વાળતું દેખાય. તો ગાઈઝ રાજસ્થાનની બોર્ડર આવી ગઈ. હવે સીધું છે ને પ્રકાશભાઈ? સીધું ઉદયપુર. હવે સીધા ઉદયપુર, પછી રાજસ્થાન, ગુજરાત છોડી દીધું. ઉદયપુર, ચિત્તોડગઢ, કોટા. ઇટ્સ ચાર लोग जा रहे हैं गाइस. जो हैवी डॉगर एकदम. તો ગાઈસ બધા ભૂખ્યા થયા. હજી તો 7:30 જ વાગે અને નાસ્તો ચાલુ કર્યો હ પ્રકાશભાઈ. ચાલુ ગાડી કુંભા જૈન લાઈવ થશે યુટ્યુબમાં. હજી કુંભમાં તો કાલ સવારે પહોંચીશું પ્રકાશભાઈ.
આજ આખો દાડો દોડ દોડ કરશે ને ગાડી તાણ શું કેવું મિતેશભાઈ? હા તાણ તો આયા છીએ નકર નિલેશભાઈ. તો જીવન માટે જરૂરી છે. જો સવારે તમે નાસ્તો ના કરો તો આપણું શરીર આપણને પૂરેપૂરો સાથ આપો નહીં, એટલે નાસ્તો કરી લેવો ટાઈમે. સાચી. આમાં તો બધા ડુંગરો ડુંગરો જ બતાવે. પોખરો ક્યાં બગા? પોખરો બતાવે પોખરો. તો મિત્રો હવે ડ્રાઇવિંગ સીટ ચેન્જ થઈ ગઈ છે. રાજસ્થાનમાં ટોલ ટેક્સ પર આવી ગયા છે, નીકળી રહી છે હવે ઉદયપુર તરફ. 52-58 52-80 કઠ્ઠાઓ નતું. ડીએ ટુ ડીએ 52-58. તો મિત્રો ચિત્તોડગઢ પહોંચવા આવ્યા. ચિત્તોડગઢ ને મિતેશભાઈ હે દ્વારા પછી ચિત્તોડગઢ. હા હવે હલ્દી ગાડી આવશે. ગાડી આખો દાડો દોડ દોડ કરશે ને કાલે પહોંચીશું લાગે સવારે. શું કેવું પ્રકાશભાઈ? સવારે પગી ગયું. પ્રકાશભાઈ મમરા ખાવામાં પડ્યા, ભૂખ્યા થયા જોરદાર. હલ્દી ગાડી આવી ગયા. ચિત્તોડગઢ પહોંચવાયા. કેટલું ભાવ અને કિલ્લો દેખાય ચિત્તોડગઢ. ચેઇન પછી બીજા નંબરની દિવાળી ચિત્તોડગઢની. તો ભાઈ ચિત્તોડગઢ આયા, પહોંચી ગયા. ચાબા પીવી હતી, ગાડી કઈની હેડ હતી. ચાબા પીએ આગળ હેડીએ. હસબન્ડની તો હેડે આગળ ચા પીવા જઈએ. પાછા નીકળી ગયા ચા પાણી કરીને. તો મિત્રો 400 કિલોમીટર થઈ ગયા છે. 12 વાગવા આવે છે. હજી 500 કિલોમીટર છે ઝાંસી. 450 કિલોમીટર છે. 7 વાગે બતાવે છે. બધા મિત્રો થાકી ગયા છે. જીગર ગાડી 120 પર ભગાવી રહ્યા છે. હાઈવેની સ્પીડ છે 120. એટલે કોઈ કમેન્ટ ના કરતા. વિજેશભાઈ થોડી વાર પહેલાં રાજીનામું આપ્યું છે, થોડી વાર માટે ડ્રાઇવિંગમાંથી. પાછા હમણાં આવી ગયો. હા, પાછા સંભાળ લે છે કમાની એમની. તો ગાઈસ કોટા પહોંચવામાં હવે 20 કિલોમીટર બાકી છે. અહીંયા બ્રેક પાડી છે ભાઈ, ગાડી થોડી ઠંડી થાય. ક્યારની હવાની ગાડી નીકળી છે 500 કિલોમીટર ફરી. હવે થોડી વાર ઠંડી કરીએ ગાડી પછી નીકળીએ. પ્રકાશભાઈ ચેક કરી રહી છે ગાડી, કોઈ તકલીફ તો નહીં ને? હે થોડી વાર નીકળીએ. તકલીફ નહીં કોઈ પ્રકાશભાઈ? હે કુલન્ટ કમ્પ્લીટ? હજી તો કાલ સવાર પહોંચ્યું ને આપણે. હજી તો 750 કિલોમીટર બાકી છે. 500 કિલોમીટર હેડી ગઈ. મિત્રો આપણે કોટા આવી ગયા છે. સામે તમને સિટી દેખાતી છે. ફેક્ટરીનો સીન પણ દેખાતો છે. સામે આવે છે ઝાંસી છે 330 કિલોમીટર છે. ઝાંસી કેબલ બ્રિજ આવ્યો. આ કોટાનો કેબલ બ્રિજ, જેના આહલાદક દ્રશ્યો આપણે દૂરથી જોઈ રહ્યા હતા, જેને નજીકથી માણવાનો આજે એક અનેરો મોકો આપણને મળ્યો છે. રિપેરિંગ કરી રહ્યા લાગે બ્રિજનું. બ્રિજનું રિપેરિંગ કામ ચાલુ છે મિત્રો. મોટા કેબલ બનાવ્યા નહીં જો. તો ગાઈસ કોટા પહોંચી ગયા. 7 વાગે જોરદાર. પેટ્રોલ પુરાઈ દઈએ. હવે ડીઝલ ફૂલ કરાવી દઈએ. પતી ગયો ડીઝલ. હવે ફૂલ કરાવી દઈએ. હવે અહીં નીકળીએ.
આવી ગયા છીએ બધા આવી ગયા જમવા કઈ છાસ આવી જઈ બીજું બધું આવે નીલેશભાઈ તો મિત્રો જમીન તો નીકળી ગયા હવે પાછળ આવી ગયા થોડી વાર કલાક મૂકીએ અને આગળ હવે પ્રકાશભાઈ આવી ગયા ગાડી ચલાવવા નીતેશભાઈ તો એમની હિંમત છે આગળ હવે પ્રકાશભાઈ ચલાવશે ગાડી નીલેશભાઈ તો હોઈ ગયા ખાધું તે ગેન ચડ્યું હવે તે હવે ઊંઘી રહ્યા તો આખો દાડો આપણો વિડીયો રોડનો જ આવશે પ્રકાશભાઈ ત્યાં કોઈ જૂનું મંદિર છે જો ઉપર કોટા જિલ્લામાં છે આ ટ્રેનનું હોય નહીં જો કોટાથી 5-10 કિલોમીટર જવાનું નહીં રસ્તો કેવો આવ્યો ઝાંસી 80 કિલોમીટર ને પ્રકાશભાઈ તો ગાઈસ ઝાંસી 80 કિલોમીટર હ ચાબા પીવા ઊભા રહ્યા ને ઓય બધી જ ગાડી ગુજરાતની છે જીજે બધી આપણી એ ગુજરાતની ગાડી બધી જ ગુજરાતની ગાડીઓ છે અહીંયા બીજી કોઈ દેખાતી નહીં બધી ગુજરાતની ગાડીઓ જો એટલે ટોટલી એક ભાઈ મળ્યા હતા રસ્તામાં એટલે એમ કહેતા હતા કે ભાઈ ખાલી ગુજરાત ને બિહાર વાળા જ જાય છે કુંભો એમ બાકી કોઈ કુંભ જતું નહીં કઈ ગુજરાતની અંદર આસ્થાનું વધુ પડતું પ્રમાણ લોકોમાં જોવાઈ રહ્યું છે અને ખૂબ જ ગર્વની વાત છે હા બાકી કોઈ બીજું જતું નહીં ગુજરાત વાળા જ બધા જાય આગળ મસ્ત સીન આવી રહ્યો જુઓ અને હાલ ડ્રાઇવિંગ સીટ જીગર કુમાર સંભાળી રહ્યા છે જીગરભાઈ કયો જીગર કુમાર નહીં હજી ઝાંસી આવ્યું નહીં ને ઝાંસી જ આવતું ટોલ નાખાયા નહીં નીલેશભાઈ સીધા ટોલ નાખાયા જવાના 22 આપવાના 5000 થશે 5000 થવા નહીં કોઈ ટોલના 5000 રૂપિયા ગણી લેવા ગાઈસ અમે તો ઝાંસીની આગળ 750 કિલોમીટર આગળ નીકળી ગયા અને રાત પડી ગઈ જમવાનો ટાઈમ કે જમી લઈએ હવે બધા અંદર જતા રહ્યા પ્રકાશભાઈને બધા આવી ગયા ઓર્ડર આપી દીધું ઓર્ડર આપીને ડિસ્કસ કરી રહ્યા હજી તો જવાનું એ બધું આગળ રાત્રે ડ્રાઈવ ગાડી ચલાવશે પ્રકાશભાઈ અને નીતિશભાઈ અને નીલેશભાઈને આપણા જોવાનું શું કેવું નીલેશભાઈ હવે હોઈ જવાનું આપણે તો મિત્રો 9:22 થઈ છે જમવા માટે રોકાઈ ગયા છીએ અમે 350-400 કિલોમીટર છે હજી સવારે પહોંચીશું બરાબર નિલેશભાઈ મિતેશભાઈ અમે બસ સાંજના જમવાની તૈયારી જમીને મળીએ આપણે રોડ ઉપર તો ગાઈસ જમવાનું તો બધું મંગાવી દીધું ખાતા લાઈટ જતી રહી એવો રંગ લાવીએ ને ગાડી અને અંધારામાં જમી રહ્યા છીએ અમે અંધારામાં જગા તો મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ મિતેશભાઈ તો ફ્લેશ લાઈટ કંઈક બેઠા તું તો રોટી ખાવી યારી આ લાઈટ જતી રહી ગાઈસ હવે પેલો ભાઈ કે આવે થોડી વારમાં તો ગાઈસ જમી તો લીધું હવે નીકળીએ છીએ મતલબ બેસી ગયા પ્રકાશભાઈને તો ગાડીમાં મેપ જોઈ રહ્યા હવે નીકળીએ સીધા પ્રયાગરાજ હવે તો ચા હોલ્ડ નહીં પ્રકાશભાઈ નક્કી નહીં બરાબર અત્યારે ચાલુ કરીએ છીએ આપણે 10 વાગ્યા છે
એવું લાગશે કે થાક લાગ્યો છે તો 1-2 કલાક હોઈ જવાનું ઊંઘી જવાનું ગાડીમાં. આવો નકર સીધા સવારે વહેલા આપણે પહોંચી જઈશું. 4 વાગશે ને જેટલા ટાઈમ કે નોન સ્ટોપ જઈએ તો 4:30 બતાવે છે હમ. બરાબર, પણ અરાઉન્ડ 6-7 વાગે કદાચ પહોંચી જઈશું બરાબર એવો અંદાજ મારીએ છીએ. બાકી તો રસ્તા ઉપર છે કેવું ટ્રાફિક રહેશે એના ઉપર છે, પણ મતલબ કે આપણે જોવા મળશે મોટો મેળો. આવો સારું, આપણે માણીશું મોટા મેળાને. તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો, મેળો તમને બતાવીશું જોરદાર. અમે તો થાકી જઈએ આ તો બરોબરના ગાડી ચલાવીએ. 800 કિલોમીટર તો આવીએ, 900 કિલોમીટર સોરી, હા 900 કિલોમીટર આવીએ. હજી 450 કિલોમીટર બાકી છે. સવારે 4 વાગે પહોંચીશું પ્રયાગરાજ. પ્રકાશભાઈ કેટલે પહોંચ્યા? તો ગાઈઝ રાતના કેટલા વાગ્યા? તો ગાઈઝ રાતના 12:20 થઈ હે ને હજી તો ગાડી હેડી જ જાય. મિતેશભાઈ ગાડી ચલાવો, પ્રયાગરાજ પ્રકાશભાઈ ગયા, નીલેશભાઈ તો હોઈ ગયા. અને 100 કિલોમીટર ચિત્રકૂટ છે કદાચ. હાઈવે બહુ સરસ છે. 100 કિલોમીટર બાકી છે. બહુ સરસ હાઈવે છે. આવજો બધા મિત્રો. મસ્ત હાઈવે હે ગાઈઝ. ગાડી મસ્ત હેડી રહી છે. 120 ગાડી જઈ રહી છે, ચિંતા જેવું નહીં. બસ જાય ગાડી. અને હાઈવે ઉપર ટ્રાફિક નહીં કશું એટલું બધું. આ સ્લીપર લઈને હોઈ ગયા અમે. તો ચલો ગાઈઝ સ્લીપરની સીટ બુક કરાવી સ્લીપરની આ એક ભાઈએ તો સ્લીપરની સીટ બુક કરાવી છે. આગળ સ્લીપરની. ચલો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. કાલનો વ્લોગ પ્રયાગરાજમાં જઈને બનાવીશું, કારણ કે પછી એક્સપોર્ટ કરવાનું ને બધું મૂકવાનું પછી ઠેકવાનું પડે ને. એટલે ગુડ નાઇટ ગુડ નાઇટ. હર હર મહાદેવ. હર મહાદેવ. મિતેશભાઈ કાલે વિડીયો ત્રિવેણી સંગમનો ખાસ જોજો. બરાબર, આજે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હા મિતેશભાઈ ગુડ નાઇટ. બધા કમેન્ટમાં હર હર મહાદેવ. હા તો ગાઈઝ કમેન્ટમાં લખ્યો હર હર મહાદેવ, ગુડ નાઇટ.